પૈસા ડબલ કરવાની લાલચ આપીને ફરિયાદી શાહેદ પાસેથી 5 લાખ રૂપિયા લઈને ભાગી છૂટેલા 3 આરોપીને ગણતરીના કલાકોમાં મહિધરપુરા પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે આરોપીને પકડીને આગળની તપાસ શરૂ કરી છે. આજથી દોઢેક મહિના પહેલા આરોપી કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને ફરિયાદી શ્રીનાઓનો ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરિચય થયેલ છે. દરમિયાન બંને એકબીજાના ફોન નંબરોની આપ-લે કરીને એકબીજા સાથે ફોનથી સંપર્કમાં રહેલ. તે દરમિયાન આરોપી કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ ફોન દ્વારા ફરિયાદીને આજથી 1 મહિના પહેલા સુરત રેલવે સ્ટેશન ખાતે મળીને આરોપી કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ ફરિયાદીને પૈસા ડબલ કરવાની સ્કીમ જણાવીને આ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું જણાવી ફરિયાદીને પૈસાની વ્યવસ્થા કરવાનું જણાવીને રેગ્યુલર ફરિયાદી સાથે ફોનથી સંપર્કમાં રહેલ અને ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા કરાવડાવી ગત તારીખ 18/6/2025ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાની આજુબાજુ ફરિયાદી તેમજ એક શાહેદ જે આરોપીએ પૈસા ડબલ કરવાની લાલચ આપી 5 લાખ રૂપિયા સાથે હોટલ સ્કાયલોન ખાતે બોલાવી. હોટલ સ્કાયલોન ખાતે આરોપીઓ કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને શાહરૂખ બેગ કાલુબેગ નાઓએ ફરિયાદી શ્રી તથા શાહેદ શ્રીની સાથે મીટિંગ માટે હોટલ સ્કાયલોનના રૂમમાં બુક કરાવી ફરિયાદી શ્રી તેમજ શાહેદ સાથે વાતચીત કરીને પૈસા ડબલ કરવાની લોભામણી સ્કીમ તેમજ 5 લાખની રકમ ડબલ કરવા ઉપરાંત 1 લાખ રૂપિયા કમિશન આપવાનું જણાવી મુખ્ય આરોપી કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ બહાર જઈ ત્રીજા સહ આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબર પાસે જે બાજુની રૂમમાં રોકાયેલ હોય જેને ઇશારાથી ફોન કરવા કહેતા તેને બહાર જઈ ફરિયાદી શ્રી તેમજ શાહેદની હાજરીમાં મુખ્ય આરોપી કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીને ફોન કરતા તેને ફોન સ્પીકર મોડમાં વાતચીત કરતા ત્રીજા આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબરે પોતે 30 લાખ રૂપિયા લઈ તેને ડબલ કરવા માટે કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીને આપવા માટે આવતો હોવાનું જણાવીને ફરિયાદી શ્રી તેમજ શાહેદને આ વાતો સંભળાવી વિશ્વાસમાં લઈ ફરિયાદી શ્રી તથા શાહેદ પાસેથી રૂપિયા 5 લાખ રોકડા મેળવી લીધેલ અને બીજા 30 લાખ રૂપિયા મેળવવા સારું ફરિયાદી શ્રીની મોટરસાયકલ આરોપીઓ કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને શાહરૂખ બેગ કાલુબેગ નાઓને લઈને હોટલ ખાતેથી નીકળી ગઈ. આ તમામ મામલાની પોલીસ ફરિયાદ થતાં પોલીસે આ તમામ આરોપીઓને પકડી આગળની તપાસ શરૂ કરી છે. બનાવ તારીખ 18 તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો 1-1.5 મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપ-લે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને 1-1.5 મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું 10 લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને 20 લાખ પાછા આપીશું. 1 મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને 5 લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે. તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે, એ ત્યાંથી પોતાની સાથે અન્ય 2 આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો 5 લાખ લઈને ભાગી ગયેલા હતા. જે ફરિયાદી છે એ પોતે મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો. તો પોલીસે પૂછપરછ કરતા એને જણાવેલું હતું કે 2 માણસો એના 5 લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે. આ ફરિયાદ તરત મળતા મહિધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે 2 આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ 2ની જગ્યાએ 3 આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મહિધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં 3 થી 4 કલાકના ગાળાની અંદર 3 આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા. જેમાં 3 આરોપીઓમાંથી 2 આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા 3 થી 4 કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ 100% મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.